સૌને જય સિયારામ. મારા વાળા ભક્તો, આજે 8મા દિવસની સુંદરકાંડ ભાવાર્થ કથામાં આપનું સ્વાગત છે. પ્રભુનું સ્મરણ કરી કથાનો ક્રમ આગળ વધારીશું. શ્રી ગણપતિ મહારાજ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી પવન સુત હનુમાનજી કી જય, श्री तुलसीदास जी महाराज की जय. ओम नमः पार्वती पतये हर हर महादेव हर. लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. ओम नमो हनुमते भयभंजनाय सुखम कुरु फट स्वाहा. ગઈકાલે આપણે જોયું, વિભીષણ રાવણને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કરે છે, પરંતુ અભિમાની રાવણ વાતને સમજતો નથી અને વિભીષણનું અપમાન કરી લાત મારી કાઢી મૂક્યો છે. આખરે વિભીષણ સમર્થ એવા શ્રી રામપ્રભુના શરણે જવા નીકળી જાય છે અને ત્યાર પછીની ચોપાઈઓનું આપણે ગાન પણ કરી લીધું છે. હવે ચોપાઈઓનો ભાવાર્થ જોઈએ. અસ કહી ચલા વિભીષણ જબહી આયુહીન ભયે સબ તબહી. વિભીષણ જ્યારે રાવણને એવું કહી નીકળી ગયા કે હે નાથ, હવે મને દોષ દેશો નહીં, હવે હું રામજીના શરણમાં જાઉં છું. ત્યારથી રાક્ષસોને થયું કે હવે આપણું મૃત્યુ નિશ્ચિત છે. સાધુ અવજ્ઞા તુરત ભવાની કર કલ્યાણ અખિલ કેહાની. શિવજી ભવાનીને કહે છે, હે ભવાની, સાધુઓનું સંતોનું અપમાન જ્યારે થાય છે તે હંમેશા કલ્યાણની હાનિ કરતા છે, એનો નાશ કરી દે છે. રાવણની હવે પડતીની નિશાની છે. આપણા જીવનમાં પણ આવા ઘણા પ્રસંગો આવતા હોય છે. આપણાથી કોઈ સાધુ સંતોની, ગરીબોની સેવા ન થાય તો 2 હાથને ત્રીજું માથું, પણ કોઈ દિવસ અપમાન કરવું નહીં, કારણ કે એમની બદદુઆ આપણું જીવન બરબાદ કરી દે છે. રાવણ જબહી વિભીષણ ત્યાગા ભયં વિભવ બિનુ તબહી અભાગા. રાવણે વિભીષણનો ત્યાગ કરતાની સાથે જ એનો વૈભવ વિનાનો, ઐશ્વર્ય વિનાનો તેજહીન થઈ ગયો. એ સાથે પોતે પણ સમજી તો ગયો છે, જે અભિમાન સવાર થયું હતું એની આગળ નમતું મૂકી શક્યો નહીં. આ બાજુ વિભીષણ રઘુનાથજી પાસે ખૂબ આનંદથી જઈ રહ્યો છે. ચલેવું હરસી રઘુનાયક પાહી કરત મનોરથ બહુ મનમાહી. મનમાં ખૂબ જ મનોરથો લઈને વિભીષણ ચાલ્યા છે. આ સમયનું તુલસીદાસે બહુ સરસ વર્ણન કર્યું છે. દેખી હું જાય ચરણ જલ જાતા અરુણ મૃદુર સેવક સુખદાતા. રસ્તે ચાલતા મનમાં વિચારી રહ્યા છે, હવે મને ભગવાનના કોમળ સુંદર ચરણ કમળોના દર્શન થશે, જેઓ સેવકોને સુખ દેનારા છે. વિભીષણના આનંદનો પાર નથી. જે પદ પરસી તરી ઋષિ નારી દંડક કાનન પાવનકારી. જેના ચરણોના સ્પર્શ માત્રથી ઋષિપતિ અહલ્યાનો ઉદ્ધાર થયો હતો અને એમના જવાથી આખું દંડક વન
પાવન થઈ ગયું હતું. ભક્તો, અહલ્યા ઉદ્ધારની કથા તો આપ સૌ જાણતા હશો જ, છતાં હું ટૂંકમાં કહેવાનો પ્રયાસ કરું છું. દંડક વનમાં એક ગૌતમ ઋષિનો આશ્રમ હતો. એમની પત્ની અહલ્યા સાથે પ્રભુમય જીવન જીવતા હતા. ગૌતમ ઋષિ વહેલી પરોળે નદીએ સ્નાન કરવા જતા, પૂજાપાઠ કરતા. આ દરરોજનો એમનો ક્રમ હતો. બીજી બાજુ અહલ્યા એ સુંદર નારી હતી, પતિવ્રતા નારી હતી, રૂપરૂપનાંબાર હતી. એનું રૂપ જોઈને ઇન્દ્રદેવ એના પર મોહી પડ્યા. મોહ ઉત્પન્ન થવાના કારણે ઇન્દ્ર એક દિવસ જ્યારે ગૌતમ ઋષિ નદીએ સ્નાન કરવા ગયા હતા ત્યારે ગૌતમ ઋષિનું રૂપ લઈને આશ્રમે આવ્યા. અહલ્યા પણ વિચારમાં પડી ગયા કે સ્વામી આટલી જલ્દી કેવી રીતે પાછા આવી ગયા. ગૌતમ ઋષિએ વાત બનાવી અને સમજાવી દીધા અને પોતે રતિક્રીડાના મૂળમાં છે એમ સમજાવી આનંદ સુખ ભોગવી પાછા ફરતા હતા. ત્યાં જ સામેથી ગૌતમ ઋષિ નદીએથી સ્નાન કરી પાછા વળ્યા. પોતાના આશ્રમમાંથી બનાવટી ઇન્દ્રને ગૌતમ ઋષિના વેશમાં જોયા, પરિસ્થિતિ પામી ગયા. ટૂંકમાં અહલ્યાને દંડ રૂપે એનો ત્યાગ કરી અને શ્રાપ આપી પથ્થર બનાવી પોતે ત્યાંથી ચાલી નીકળ્યા હતા. એનું દોષ નિવારણ એવું હતું કે જ્યારે રામજી દંડક વનમાં પધારે અને પથ્થરની શિલાને સ્પર્શ કરે તો જ એનો ઉદ્ધાર થાય, એમાંથી એને મુક્તિ મળે. રામજી જ્યારે વિશ્વામિત્ર સાથે સીતા સ્વયંવરમાં જતા હતા ત્યારે રસ્તામાં દંડક વન પાસેથી પસાર થતા વિશ્વામિત્રના કહેવાથી અહલ્યા ઉદ્ધાર કર્યો હતો. આમ જેના ચરણોના સ્પર્શી અહલ્યાનો ઉદ્ધાર થયો હતો, એ ચરણોના હવે મને દર્શન થશે. વિભીષણ એ દર્શનથી ખૂબ આનંદ અનુભવી રહ્યા છે. જે પદ જનક સુતા ઉરલાએ કપટ કુરંગ સંગ ધરધાએ. જેના ચરણોને જાનકી જે હૃદયમાં ધરણ કરી રાખ્યા છે અને જે ચરણો કપટ મૃગને પકડવા પૃથ્વી પર દોડી રહ્યા હતા. હર ઉર સર સરોજ પદ જેઈ અહો ભાગ્ય મેં દેખી હું તેહી. જે ચરણ કમળો સાક્ષાત શિવજીના હૃદય સરોવરમાં બિરાજમાન છે, એ ચરણોના દર્શન આજે હું મારા અહોભાગ્યથી એના મને દર્શન કરવાનો લાભ મળશે. વિભીષણની દ્રષ્ટિ હવે પ્રભુમય બની ગઈ છે. જીન પાયન કે પાદુકની ભરતું રહે મન લાઈ. તે પદ આજ બિલોકી હું ઇન નય નહીં અબ જાય. આગળ કહે છે કે જેના ચરણ પાદુકાને ભરતે પોતાના હૃદયમાં સ્થાપિત કરી રાખ્યા છે, એ ચરણોના દર્શન આજે મને મારા નયનોથી થશે. આમ વિભીષણ પ્રભુના ચરણોના દર્શનનું વિવરણ કરે છે અને એ જ અભિલાષાએ આકાશ માર્ગે પોતાના મંત્રીઓ સહિત સમુદ્રની આ પર આવી રહ્યા છે. હવે ફરી આપણે આગળની ચોપાઈ ગાઈ લઈએ. એહ વિધિ કરત સપ્રેમ બિચારા આયૌ સપદી સિંધુ એહ પારા. કપિન વિભીષણુ આવત દેખા જાના કોરી પુદૂત વિશેષા. તાહી રાખી કપિસ પહી આયે સમાચાર સબ તાહી સુનાયે. કહ સુગ્રીવ સુનહુ રઘુરાઈ આવા મિલન દસાનન ભાઈ. કહ પ્રભુ સખા બૂझिए કાહા કહી કપીસ સુનહુ નર નાહા. જાनि न जाय निसाचर माया काम रूप कहीं कारण आया. भेद हमार लेन सठ आवा राखिय बांधि मोहि असभावा. सखा नीति तुम नीकी बिचारी मम पन शरणागत भयहारी. सुनि प्रभु बचन हरस हनुमाना शरणागत बछल भगवाना. एहि विधि कहत सप्रेम बिचारा आयु सपदि सिंधु एहि पारा. આમ કહેતા વિભીષણજી મંત્રીઓ સહિત સમુદ્રને આ પાર જ્યાં રામજીની સેના ઉતરી છે ત્યાં આવી પહોંચ્યા છે.
કપિન વિભીષણું આવત દેખા, જાના કો રીપદૂત વિશેષા. વાનરોએ દૂરથી વિભીષણને આવતા જોયા. એમને એમ થયું કે શત્રુનો કોઈ દૂત આવી રહ્યો છે. જ્યારે આકાશ માર્ગેથી નીચે ઉતર્યા ત્યારે વાનરોએ તેમને ત્યાં જ રોક્યા અને પૂછ્યું, આપ કોણ છો? વિભીષણે રાવણના નાના ભાઈ તરીકે ઓળખાણ આપી. તાહી રાખી કપિસ પહી આયે, સમાચાર સબ તાહી સુનાએ. એમણે વિભીષણને ત્યાં જ ઊભા રાખ્યા અને વાનરો જે ત્યાં પહેરો ભરતા હતા એ સુગ્રીવ પાસે આવી સમાચાર આપ્યા અને કહ્યું કે રાવણનો નાનો ભાઈ વિભીષણ મંત્રીઓ સાથે શ્રી રામને મળવા આવ્યો છે. સુગ્રીવે રામ પાસે જઈને વાત કરી. કહ પ્રભુ સખા બુજીએ કાહા, કહ હિ કપિસ સુનહુ નરનાહા. ત્યારે રામે સુગ્રીવની સલાહ પૂછી. હે મિત્રો, તમે શું સમજો છો? તમારો શું અભિપ્રાય છે? વાનરાજ સુગ્રીવે કહ્યું, હે પ્રભુ, જાની ન જાય નિશાચર માયા, કામરૂપ કહી કારણ આયા. હે પ્રભુ, રાક્ષસોની માયા સમજી શકાય નહીં. એઓ પોતાની ઈચ્છાનુસાર રૂપ બદલી શકે છે. કોણ જાણે કેવા કારણથી આવ્યો હશે. ભેદ હમાર લેન સઠ આવા, રાખીએ બાંધી મોહી અસ્વભાવા. મને તો લાગે છે કે કદાચ મૂર્ખ રાવણે એને આપણો ભેદ લેવા જ મોકલ્યા લાગે છે. એને પકડીને બાંધી રાખવામાં જ ભલાઈ છે. સખા નીતિ તુહ નીકી બિચારી, મમ પણ શરણાગત ભયહારી. શ્રી રામજીએ બહુ સરસ વાત કરી. હે મિત્ર, તમે નીતિ તો બહુ સારી વિચારી છે, પણ મારો મત, મારો નિયમ તો શરણાગતને રક્ષણ આપવાનો છે. સુની પ્રભુ બચન હરસ હનુમાના, શરણાગત બચ્છલ ભગવાના. હનુમાનજી પણ ત્યાં હાજર હતા. પ્રભુના આવા વચન સાંભળીને હનુમાનજીને બહુ આનંદ થયો અને મનમાં કહેવા લાગ્યા કે પ્રભુ કેટલા દયાળુ છે, શરણે આવેલા પર કેટલો પ્રેમ કરે છે. શરણાગત વત્સલ પ્રભુ શરણે આવેલાને પિતાની જેમ પ્રેમ કરે છે. શરણાગત કહું જે તજહી, નિજ અનહિત અનુમાની, તે નર પાવર પાપમય, તિનહી બિલોકત હાની. અને શ્રી રામજીએ એક બીજી સુંદર વાત કરી. જો મનુષ્ય પોતાનું અહિત થશે કે કરશે એવું અનુમાન કરી શરણે આવેલાનો જો ત્યાગ કરી દે તો એ પામર અને પાપી છે, તેને જોવામાં પણ પાપ લાગે છે. બહુ સુંદર પ્રભુએ વાત કરી છે. હવે ફરી પાછા આપણે આગળની ચોપાઈ ગાઈ લઈશું. કોટી બિપ્ર બદલા ગહી જાહું, આયે શરણ તજહું નહીં તાહું, સન્મુખ હોય જીવ મોહી જબહી, જન્મ કોટિ અગના સહિત બહી. પાપવંત કર સહજ સ્વભાવું, ભજન મોર તે ભાવન કાવું. જો પે દુસ્તર દઈ સોઈ હોઈ, મોરે સન્મુખ આવ કિસોઈ. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છન છિદ્ર ન ભાવા. ભેદ લેન પઠવા દસ સીસા, તબહુ ન કछु ભય હાનિક પીસા. જગમહુ સખા નિશાચર જેતે, લક્ષ્મણ હનય નિમિષમહુ તે. જોસ ભીત આવા સરનાઈ, રખી હું તાહી પ્રાન કી નાઈ. કોટી બીપ્ર બદલા ગહી જાહુ, આય શરણ તજહું નહીં તાહુ. પ્રભુ કહે છે કે જેને કરોડો બ્રાહ્મણોની હત્યાનું પાપ લાગ્યું હોય ને, અને એ જો મારા શરણે આવે તો એનો પણ હું ત્યાગ નથી કરતો. સન્મુખ હોય જીવ મોહી જબહી, જન્મ કોટી અગના સહિત બહી. જીવ જેવો મારી સન્મુખ આવે તેવા જ એના કરોડો જન્મોના પાપ નાશ થઈ જાય છે. પાપવંત કર સહજ સ્વભાવું, ભજન મોર તે ભાવ નકાવું. અને પાપીઓનો સ્વભાવ સહજ એવો જ હોય છે કે એને મારું ભજન સ્મરણ કરવાનું નથી ગમતું. જો પે દુસ્ત હૃદય સોઈ હોઈ, મોરે સન્મુખ આવ કિસોઈ.
રામજી વિભીષણને સંબોધીને કહે છે કે જો એ ખરેખર દુષ્ટ હૃદયનો હોતે તે મારી સન્મુખ આવી શકતે ખરો? નિર્મલ મન જન શો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. જે મનુષ્ય નિર્મળ મનનો હોય તે જ મને પામી શકે છે. કપટી અને છલ કરવાવાળા જીવ મને પસંદ નથી. ભેદ લેન પઠવાદ સસીસા, તબ હું ન કશું ભય હાનિ કપીસા. ત્યાર પછી પ્રભુ સુગ્રીવને કહે છે, કદાચ રાવણે ખુદ એને આપણે ભેદ લેવા મોકલ્યો હોય તો પણ આપણને એનાથી કોઈ હાનિ નુકસાન નથી. જગમહુ સખા નિશાચર જે તે, લક્ષ્મણુ હનૈસ નિમિષમહુ તે. કારણ કે જગમાં જેટલા પણ રાક્ષસો છે અને લક્ષ્મણ ક્ષણવારમાં મારી શકે છે, એટલે આપણને એનો કોઈ ભય નથી. જો સભિત આવાસ રનાઈ, રખીએ હું તાહી પ્રાણ કિનાઈ. અગર વિભીષણ જો ખરેખર ભયભીત બની મારા શરણમાં આવ્યો હશે ને, તેને હું જરૂર પ્રાણોની જેમ રક્ષણ આપીશ. આમ પ્રભુ સુગ્રીવ સાથે સંવાદ કરી અને આગળ કહે છે, ઉભય ભાંતિ તેહી આન હું, હસી કહ કૃપા નિકેત. જય કૃપાલ કહી કપી ચલે, અંગદ હનુ સમેત. કૃપાના ધામ શ્રી રામજી હસીને કહે છે, હે સુગ્રીવ મહારાજ, વિભીષણને બંને પરિસ્થિતિમાં લઈ આવવા સૂચના આપે છે. જો એ ભેદ લેવા આવ્યો હોય તો પણ વાંધો નથી, અને કદાચ એ શરણે આવ્યો હોય તો પણ વાંધો નથી. બંને પરિસ્થિતિમાં એને આદર સહિત મારી સન્મુખ લઈ આવો એવી આજ્ઞા આપે છે. ત્યારે અંગદ અને હનુમાનજી સહિત સુગ્રીવ રામજીનો જય જયકાર બોલાવી જે વિભીષણને ઊભા રાખ્યા હતા ત્યાં જાય છે. પ્રભુનો વિવેક તો જુઓ. હવે આપણે પાછા ફરી ચોપાઈ ગાઈ લઈશું. સાદર તિહ આગે કરી બાનર, ચલે જહાં રઘુપતિ કરુણા કર. दूरी ते देखे दो भ्राता, नयना नंद दान के दाता. बहुरी राम छबि धाम बिलोकी, रहे हूँ ठटुकिए कटक पल रोकी. भुज प्रलंब कंजारुन लोचन, श्यामल गात प्रणत भय मोचन. सिंह कंध आयत उर सोहा, आनन अमित मदन मन मोहा. नयन नीर पुलकित अति गाता, मन धरि धीर कहीं मृदु गाता. नाथ दसानन कर में भ्राता, निशिचर बंश जन्म सुर त्राता. सहज पाप प्रिय तामस देहा, जथा उलूक हितम पर नेहा. सादर तिहि आगे करी बानर, चले जहाँ रघुपति करुणा कर. વિભીષણને આગળ કરી વાનરગણ આદર સહિત શ્રી રામજી બેઠા છે ત્યાં લઈ આવ્યા છે. દૂરી તે દેખે દો ભ્રાતા, નૈના નંદ દાન કે દાતા. બંને ભાઈઓ શ્રી રામ લક્ષ્મણને જોતા જ વિભીષણની આંખો આનંદથી ભરાઈ જાય છે. બંને ભાઈઓને દૂરથી બેઠેલા વિભીષણે જોયા છે. ભગવાનની વિશાળ ભુજાઓ, લાલ કમળ સમાન નેત્રો, શરણાગતને રક્ષણ આપવાવાળું શામળું શરીર. બહુરી રામ છબી ધામ બિલોકી, રહેવું ઠટુકી કટક પલ રોકી. બંને ભાઈઓને દૂરથી જ જોતા વિભીષણ એકી ટસે જોઈ રહ્યા છે. તુલસીદાસ એમના શરીરનું સરસ વર્ણન કરે છે. ભુજ પ્રલંબ કંજારુન લોચન, શ્યામલ ગાત પ્રણત ભય મોચન. સિંહ કંધ આયત ઉર સોહા, આનંદ અમિત મદન મન મોહા. સિંહ સમાન ખભા છે, વિશાળ છાતી, અત્યંત શોભાયમાન લાગે છે. અસંખ્ય કામદેવને મોહિત કરી દે એવું એમનું મુખ છે. નયન નીર પુલકિત અતિ ગાતા, મન ધરી ધીર કહી મૃદુ બાતા. ભગવાનના સુંદર સ્વરૂપને નિહાળી વિભીષણની આંખોમાં પ્રેમાશ્રુ વહેવા લાગ્યા છે. પછી મનમાં ધીરજ ધરી પોતાની કોમળ વાણીમાં પોતાની ઓળખાણ આપે છે. નાથ દશાનન કરમે ભ્રાતા, નિશિચર બંશ જન્મ સુરત્રાતા. હે કૃપાનિધાન, હે નાથ, હું દશમુખી રાવણનો નાનો ભાઈ વિભીષણ છું.
હે દેવતાઓના રક્ષક પ્રભુ, મારો જન્મ રાક્ષસ કુળમાં થયો છે. સહજ પાપ પ્રિયતામ સદેહા જથા ઉલુકિ તમ પર નેહા. અને શરીર મારું તામસી છે, સ્વભાવથી જ અમને પાપ પ્રિય હોય છે. જેવી રીતે ઘુવડ અને અંધકાર પર સ્નેહ હોય છે એ પ્રમાણે. અને હવે આગળ કહે છે, શ્રવણ સુજ સુસુની આય હું પ્રભુ ભંજન ભવ ભીર. ત્રાહી ત્રાહી આરતી હરન શરણ સુખદ રઘુવીર. હે પ્રભુ, હું કાનોથી આપનો યશ સાંભળી આપના શરણે આવ્યો છું. પ્રભુ, આપ જન્મ મરણના ભયને નાશ કરવાવાળા છો, દુઃખીઓના દુઃખ દૂર કરવાવાળા છો, શરણાગતને સુખ આપવાવાળા છો. માટે પ્રભુ, હું તમારી શરણે આવ્યો છું. મારી રક્ષા કરો, રક્ષા કરો. એમ કહી વિભીષણજી ચરણોમાં દંડવત કરી રહ્યા છે. હવે આગળની ચોપાઈ પાછા ગાઈ દઈશું આપણે. અસ કહી કરત દંડવત દેખા, તુરત ઉઠે પ્રભુ હર્ષ વિશેષ. દીન બચન સુની પ્રભુ મન ભાવા, ભુજ વિશાલ ગહી હૃદય લગાવા. અનુજ સહિત મિલી ઢીગ બેઠારી, બોલે બચન ભગત ભયહારી. કહુ લંકેશ સહિત પરિવાર, कुशल कुठाहर बास तुम्हारा. खल मंडली बसहूँ दिन राती, सखा धर्म निबहई कहीं भांति. मैं जानूँ तुम्हारी सब रीति, अति नय निपुणन भाव अनीति. बरु भल बास नरक करताता, दुष्ट संग जनि देय विधाता. अब पद देख कुशल रघुराया, जो तुम कीन्ही जानि जन डाया. अस कही करत दंडवत देखा, तुरत उठे प्रभु हरस विशेष. વિભીષણને દંડવત કરતા જોયા એટલે શ્રી રઘુનાથ પોતે ઊભા થઈ એમને હૃદય લગાવ્યા. દીન બચન સુની પ્રભુ મન ભાવા, ભુજ વિશાલ ગહી હૃદય લગાવા. વિભીષણના વાણી ભરેલા અને વિનંતી સભર વચનો પ્રભુને ખૂબ ગમ્યા અને હર્ષભેર પોતાની નજક બેસાડ્યા. અનુજ સહિત મિલી ઢીગ બેઠારી, બોલે બચન ભગત ભયહારી. સાથે લક્ષ્મણજીએ પણ વિભીષણને ગળે લગાડ્યા, પોતાની પાસે બેસાડી ભક્તોના ભયને હરવાવાળા વચનો સંભળાવ્યા. કહો લંકેશ સહિત પરિવારા, કુશલ કુઠાહર બાસ તુમ્હારા. અને પ્રભુ વિભીષણને પરિવાર સહિત કુશળતા પૂછી રહ્યા છે. કહે છે કે લંકેશ, તમારો નિવાસ બુરી જગ્યા પર છે. કુશલ કુટાહર બાસ તુમ્હારા, તમે પ્રભુમાં પ્રીત કરવાવાળા છો અને તમારો રાત દિવસ નિવાસ દુષ્ટ રાક્ષસોની વશમાં છે. ખલમંડલી બસહુ દિનું રાતી, સખા ધર્મ નિબહી કહી ભાંતિ. હે સખા, એવામાં તમે તમારો ધર્મ કેવી રીતે નિભાવો છો? તમે કઈ રીતે ત્યાં રહી શકો છો? મેં જાણું હું तुम्हारी सब રીતિ, અતિનય નિપુણન ભાવ અનીતિ. હું તમારી નીતિ જાણું છું, તમે અત્યંત નીતિ નિપુણ છો, તમારા આચાર વિચાર ચોખ્ખા છે, તમને અનીતિ નથી ગમતી. હનુમાનજીએ તમારા વિશે મને વાતો કરી હતી, પરિચય આપ્યો હતો, એ પરથી હું કહું છું તમે ધર્મપરાયણ છો. તો પછી આ બધાની વચ્ચે તમે કેવી રીતે તમારો ધર્મ નિભાવો છો? કેવી રીતે ત્યાં રહી શકો છો? બરુ ભલ બાસ નરક કરતા હતા, દુષ્ટ સંગ જની દેહ વિધાતા. ત્યારે વિભીષણજી કહે છે કે હે तात, નરકમાં રહેવું સારું છે, પણ હે પ્રભુ, વિધાતા આવા દુષ્ટોનો સંગ ક્યારેય ના આપે. પોતાના દિલની વ્યથા રજૂ કરી છે. અબ પદ દેખી કુશલ રઘુરાયા, જો તુમ કીન્હી જાની જન ડાયા. હે રઘુનાથજી, હવે આપના ચરણોના દર્શન કરી હું ધન્ય બની ગયો છું. જે આપનો સેવક સમજીને આપે મારા પર કૃપા કરી છે, એટલે હવે હું કુશળ છું, મને આનંદની અનુભૂતિ થાય છે. તબ લગી કુશલન જીવ કહું, સપને હું અને વિશ્રામ. જબ લગી ભજતન રામ કહું,
શોક ધામ તજી કામ. વિભીષણ કહે છે, હે પ્રભુ, જ્યાં સુધી જીવ મનુષ્ય શોકના ઘરરૂપી કામ વાસનાને છોડી પરબ્રહ્મ પરમેશ્વર શ્રી રામને નથી ભજતો, ત્યાં સુધી તેના જીવને સ્વપ્નમાં પણ શાંતિ નથી મળતી કે નથી એ કુશળ રહેતો. હવે વિભીષણ જીવ કઈ રીતે જીવવું, કઈ રીતે આનંદ પામે એ વિશે બહુ સરસ વાત કરી છે. ફરી પછી આપણે આગળની ચોપાઈ ગાઈ લઈએ. તબલ ગિરદય બસત ખલ નાના, લોભ મોહમાં છર મદમાના. જબ લગી ઉરન બસત રઘુનાથા, દરે ચાપ સાયક કટિભાઠા. મમતા તરુણ તમી અંધિયારી, રાગ દ્વેષ ઉલુક સુખકારી. તબ લગી બસતી જીવ મન માહી, जब लगी प्रभु प्रताप रवि नाही. अब मैं कुशल मिटे भई भारे, देखी राम पद कमल तुम्हारे. तुम कृपाल जा पर अनुकूला, ताहि न व्याप त्रिविध भवसूला. मैं निश्चर अति अधम स्वभावु, शुभ आचरण कीन नहीं काऊ. जा स्वरूप मुनि ध्यान न आवा, तेहि प्रभु हरसि हृदय मोहि लावा. तब लगी हृदय बसत खलनाना, लोभ मोह मच्छर मदमाना. जब लगी उरन बसत रघुनाथा, धरे चाप सायक कटिबाठा. આ ચોપાઈમાં તુલસીદાસે બહુ સરસ લખ્યું છે. રઘુનાથજી ધનુષ્ય બાણ કર્કશ ધારણ કરી હૃદયમાં નથી વસતા ત્યાં સુધી જ લોભ મોહ મત્સર મદ માન વગેરે દુષ્ટ આપણા હૃદયમાં વસે છે. રઘુનાથજી હૃદયમાં હોય તો આ બધી વસ્તુ ટકી શકતી નથી. અને આગળની ચોપાઈમાં લખે છે, મમતા તરુણ તમી અંધિયારી, રાગ દ્વેષ ઉલુક સુખકારી. મમતાને પૂર્ણ અંધારી રાત કહી છે અને રાગ દ્વેષરૂપી ઘુવડોને સુખ આપવાવાળી છે. જબ લગી બસતી જીવ મન માહી, તબ લગી પ્રભુ પ્રતાપ રવિ નાહી. પરંતુ જ્યાં સુધી પ્રભુના પ્રતાપરૂપી સૂર્યનો ઉદય નહીં થાય ત્યાં સુધી જ એ મમતારૂપી રાત્રિ જીવના મનમાં વસતી હોય છે. વિભીષણ કહે છે કે હે પ્રભુ, અબ મેં કુશલ મિટે ભય ભારે, દેખી રામ પદ કમલ તુમ્હારે. આપના ચરણાવીના દર્શન કરીને હવે હું આનંદ અનુભવું છું, કુશળ છું. મારા મનમાં જે ડર હતો તે હવે નીકળી ગયો છે. તુમ કૃપાલ જા પર અનુકૂલા, તાહિન વ્યાપ ત્રિવિધ ભવસૂલા. હે કૃપાળુ, જેના પર આપ કૃપા દૃષ્ટિ કરો છો એના ત્રણેય પ્રકારના ભવ દુઃખ મટી જાય છે. આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. તાપ એને સ્પર્શી નથી શકતા. મેં નિશિચર અતિ અધમ સ્વભાવું, શુભ આચરણનું કિન્હ નહીં કાવું. મારી જ વાત કરો ને, હું અત્યંત નીચ સ્વભાવનો, રાક્ષસ કુળનો અને જીવનમાં કદી કોઈ શુભ આચરણ કર્યું જ નથી. અને જા સ્વરૂપ મુનિ ધ્યાન ન આવા, તેહી પ્રભુ હરસી હૃદય મોહી લાવા. જેનું રૂપ પણ મુનિઓને ધ્યાનમાં નથી આવતું એવા જીવને પરમ કૃપાળુ પ્રભુએ મને હર્ષ સાથે ગળે લગાડ્યો છે. અહો ભાગ્ય મમ અમિત અતિ, રામ કૃપા સુખપુંજ. દેખ્યો નયન બિરંચી શિવ, સેવ્ય જુગલ પદ કંજ. અને પ્રભુ, હે કૃપા અને શુભ દેનારા શ્રી રામજી, મારું ખરેખર ભાગ્ય જોર કરતું હશે જે મેં બ્રહ્મા અને શિવજીને પણ સેવવા યોગ્ય આપણા બંને યુગલ ચરણ કમળોના દર્શન કરવા હું ધન્ય બન્યો પ્રભુ. હવે ફરી પાછી આપણે આગળની ચોપાઈ ગાઈ લઈએ. સુનહુ સખા નિજ કહું સુભાવું, જાન ભુસુંડી શંભુ ગીર જાઉં. જો નર હોય ચરાચર દ્રોહી, આવે સભય શરણ તકી મોહી. તજી મદ મોહ કપટ છલ નાના, કરહુ સદ્ય તેહિ સાધુ સમાના. જનની જનક બંધુ સુત દારા, તनु ધनु ભવન સુહૃદ પરિવારા. सबके ममता टाग बटोरी,
मम पद मन ही बांध बरी दोरी समदर्शी इच्छा कछु नाही हरस शोक भय नहीं मन माही अस सज्जन मम उर बस कैसे लोभी हृदय तुम सारिखे संत प्रिय मोरे डरहु देह नहीं आन निहोरे सुनहु सखा निज कहूँ सुभाऊ जान भूसुंडी शंभु गिरी जाऊ। હવે શ્રી રામપ્રભુ કહે છે કે હે સખા સાંભળો, વિભીષણને સખા સમાન માન્યા છે. હું તમને મારા સ્વભાવની વાત કરું, જેને કાગભૂસુંડી શિવજી અને પાર્વતીજી પણ જાણે છે. જો નર હોય ચરાચર દ્રોહી આવે સભય શરણ તકી મોહી. જે મનુષ્ય સંપૂર્ણ જળ ચેતન જગતનો દ્રોહી હોય અને તે પણ જો મારી શરણમાં આવે અને કદાચ ભયભીત બન્યો હોય ને, તો તેને તજી મદ મોહ કપટ છલનાના કરહું સજ્જતે સાધુ સમાના. અને જો તે મદ મોહ અને અનેક પ્રકારના છળ કપટને ત્યાગી મારી શરણે આવે તો તેને તુરંત સાધુ સમાન બનાવી દઉં છું, એઓને ભક્તિ પ્રદાન કરું છું. જનની જનક બંધુ સુતદારા તનુ ધનુ ભવન સુહૃદ પરિવારા સબકે મમતા ટાગ બટોરી મમ પદ મન હી બાંધ બરી દોરી. માતા પિતા ભાઈ ધન પરિવાર મિત્ર આ બધાને મમતા છોડી એમનું મન મારા ચરણોમાં અર્પણ કરે છે. સારો સંસાર જ મને માની લે છે. જેને કોઈ ઈચ્છા નથી, જેના મનમાં હર્ષ અને શોકની કોઈ ગ્લાનિ નથી, કોઈ ભય નથી. અસજ જન્મમાં ઉર્બસ કે છે લોભી હૃદય બસાઈ ધનુ જેશે. એવા સજ્જન મારા હૃદયમાં નિવાસ કરે છે, જેવી રીતે લોભીના હૃદયમાં ધન વસે છે. તુમ સારી ખે સંત પ્રિય મોરે દરહું દેહ નહીં આન નિહોરે. તમારા જેવા સંત જ સજ્જન મને બહુ પ્રિય છે. અન્યથા હું કૃતજ્ઞવશ કદી અવતાર લેતો નથી, દેહ ધારણ કરતો નથી. વળી આગળ કહે છે, સગુણ ઉપાસક પરહિત નિરત નીતિ દ્રઢ નેમ તે નર પ્રાણ સમાન મમ જિનકે દ્વિજ પ્રદ પ્રેમ. જે મનુષ્ય સગુણ સાકાર ભગવાનના ઉપાસક છે, જે કાયમ બીજાનું હિત ઈચ્છતા હોય અને નીતિ નિયમમાં દ્રઢ વિશ્વાસ ધરાવતા પરોપકારી હોય, બ્રાહ્મણોના ચરણોમાં પ્રેમ રાખતા હોય, એવો મારા પ્રાણ સમાન મને પ્રિય છે. હવે ફરી આગળની ચોપાઈ ગાઈ લઈશું. સુન લંકેશ સકલ ગુણ તોરે તાતે તુમ અતિશય પ્રિય મોરે. રામ બચન સુની બાનર જૂઠા सकल कहीं जय कृपा बरूथा. सुनत विभीषण प्रभु के बानी नहीं अगाध श्रवणामृत जाने. पद अंबुज गहि बारा हृदय समातन प्रेमु अपारा. सुनहु देव सचराचर स्वामी प्रणत पाल उर अंतर जामी. उर कछ प्रथम बासना रही प्रभु पद प्रीति सरित सोबही. अब कृपाल निज भगति पावनी देहु सदा शिव मन भावनी. एवमस्तु कहीं प्रभुर न धीरा मागा तुरत सिंधु कर नीरा. जदपि सखा तव इच्छा नाही मोर दरसु अमोघ जग माही. अस कहीं राम तिलक ते ही सारा सुमन वृष्टि नभ भई अपारा. सुनु लंकेश सकल गुण तोरे ताते तुम अतिशय प्रिय मोरे. પ્રભુ શ્રી રામ વિભીષણ કહે છે, હે લંકેશ સાંભળો, આગળ જે મેં કીધા એ બધા ગુણો તમારામાં છે, માટે તમે મને બહુ પ્રિય છો. રામ બચન સુની બાનર જૂઠા સકલ કહી જય કૃપા બરૂથા. શ્રી રામજીના આવા વચનો સાંભળી વાનરગણ રામજીનો જય જયકાર બોલાવા લાગ્યા છે. સુનત વિભીષણ પ્રભુ કે બાની નહીં અઘાત શ્રવનામૃત જાની. પદ અંબુજ ગહી બારહી બારા હૃદય સમાતન પ્રેમો અપારા.
પ્રભુની આવી હૃદયસ્પર્શી વાણી સાંભળી અને કાનો માટે અમૃત જાણી વિભીષણ ભાવવિભોર બની ગયા છે. પ્રભુની વાણી વારંવાર સાંભળવી ગમે છે. વારંવાર પ્રભુના ચરણો પકડી અપાર પ્રેમ બતાવી રહ્યા છે. હૈયું ધરાતું નથી. હવે વિભીષણજી કહે છે, સુનહુ દેવ સચરાચર સ્વામી, પ્રનતપાલ ઉર અંતર જામી, ઉર કછુ પ્રથમ બાસના રહી, પ્રભુપદ પ્રીતિ સરિત સોબહી. હે પ્રભુ, મારા હૃદયમાં પહેલાં કંઈ વાસનાઓ ભરી હતી, પરંતુ આપણા ચરણ કમળના દર્શન પામી બધી વાસના આપણા ચરણરૂપી નદીના પ્રવાહમાં વહી ગઈ છે. હવે મને કોઈ વાસના રહી નથી. અબ કૃપાલ નિજ ભગતિ પાવની, દેહુ સદા શિવ મન ભાવની. હવે હે કૃપા નિદાન, પ્રભુ શિવજીના મનને સદા પ્રિય લાગવાવાળી પવિત્ર ભક્તિ મને પ્રદાન કરવા કૃપા કરો. એવમસ્તુ કહી પ્રભુર નધીરા, માગા તુરત સિંધુ કર નીરા. એવમસ્તુ કહી રઘુનાથે કહ્યું એમ જ થાઓ. તથાસ્તુ કહી રણધીર પ્રભુ રામજીએ તુરત સમુદ્રનું જળ મંગાવ્યું. જતપી સખા તવ ઈચ્છા નાહી, મોર દરસુ અમોઘ જગમાહી. અને કહ્યું કે હે સખા, તમારી ભલે ઈચ્છા નથી, વાસના નથી, પણ જગતમાં મારું દર્શન અમોઘ જ છે, તે કદી નિષ્ફળ જતું નથી. તમે મારા દર્શનના અનુરાગી બન્યા છો. પસ કહી રામ તિલક તહી સારા, સુમન વૃષ્ટિ નભ ભય અપારા. આમ કહી શ્રી રામજીએ વિભીષણને રાજતિલક કરી દીધું. તે વખતે આકાશમાંથી દેવોએ પુષ્પોની વૃષ્ટિ કરી. જોયું ભક્તો, રામને ખબર છે કે હવે અમે લંકા જઈશું અને રાવણનો અંત નિશ્ચિત છે. પછી રાજ તો કોઈએ સંભાળવું પડશે ને. પ્રભુએ પહેલાં જ વિભીષણને રાજતિલક કરી લંકાનો ભાવિ રાજા ઘોષિત કરી દીધો. પ્રભુ પ્રત્યેની નિષ્ઠાનું આ ફળ છે. પ્રભુએ ખુદ કહ્યું કે મારું દર્શન અમોઘ છે, તે કદી નિષ્ફળ જતું નથી. માટે મારા વાલા ભક્તો, આપણે પણ કળિયુગમાં ફક્ત નામ સ્મરણથી ભક્તિ કરવાની છે, અને શ્રદ્ધાથી કરેલી ભક્તિ નિષ્ફળ જતી નથી. પ્રભુ આપણી જરૂર મનોકામનાઓ પૂરી કરે છે. રાવણ ક્રોધ અનલ નિજ, શ્વાસ સમીર પ્રચંડ, જરત વિભીષણું રાખ્યો, દિન્હેવું રાજુ અખંડ. જો સંપત્તિ શિવ રાવણહી, દિન્હી દિયે દસ માથ, સોય સંપદા વિભીષણહી, સકુચી દિન્હી રઘુનાથ. તુલસીદાસ અહીં લખે છે કે રાવણના ક્રોધરૂપી અગ્નિમાં પ્રભુએ પોતાના શ્વાસરૂપી પવનથી પ્રચંડ અગ્નિમાં બળી રહેલા વિભીષણને રામજીએ બચાવી લીધો અને લંકાનું અખંડ રાજ્ય આપી દીધું. અને બીજા દોહામાં લખ્યું છે કે શિવજીએ રાવણને 10 માથાની બલિના બદલામાં આપેલી તે સંપત્તિ શ્રી રામજીએ વિભીષણને સહજતામાં આપી દીધી. રાવણને લંકાનું રાજ્ય એમ જ નથી મળ્યું. હવે ફરી આપણે આગળની ચોપાઈ ગાઈ દઈએ. અસ પ્રભુ છાડી બજહી જે આના, તે નર પશુ બિન પૂછ બિસાના, નિજ જન જાની તાહી અપનાવા, પ્રભુ સુભાવ કપિકુલ મન ભાવા. પુનિ સર્વજ્ઞ સર્વ ઉરબાસી, સર્વરૂપ સબ રહિત ઉદાસી. બોલે બચન નીતિ પ્રતિપાલક, કારણ મનુજ દનુજ કુલ ઘાલક. સુનુ કપીસ લંકાપતિ બીરા, કેહી વિધિ તરઈ જન દિગંભીરા. સંકુલ મકર ઉરગ જસ જાતિ, પતિ અગાધ દુસ્તર સબ ભાંતિ. કહ લંકેશ સુનહુ રઘુનાયક, કોટિ સિંધુ શોષક તવ સાયક. જદપિ તદપિ નીતિ અસી ગાઈ, વિનય કરીય સાગર સન જાઈ. અસ પ્રભુ છાડી બજહી જે આના, તે નર પશુ બીનું પૂછ બિસાના. આવા પરમ કૃપાળુ પ્રભુને છોડીને જે મનુષ્ય બીજાને ભજે છે, તે શિંગડા અને પૂંછડા વગરના પશુ સમાન છે. નિજ જન જાહી તાહી અપનાવા, પ્રભુ સ્વભાવ કપી
કુલ મન ભાવા. પોતાનો સેવક જાણી વિભીષણને પ્રભુએ અપનાવી લીધો છે અને વાનર કુળને પ્રભુની આ રીત બહુ ગમી છે. વાનરો જય જયકાર બોલાવી રહ્યા છે. ઉની સર્વજ્ઞ સર્વ ઉર્વાસી, સર્વ રૂપ સબ રહિત ઉદાસી. બધું જાણવાવાળા અને દરેકના હૃદયમાં વસનારા, બધા રૂપોમાં પ્રગટ થનારા, બધાની સાથે રહેનારા, ઉદાર હૃદયથી ઉદાસીન લોકો પર કૃપા કરવા માટે મનુષ્ય રૂપ ધારણ કરવાવાળા તથા રાક્ષસોના કુળનો નાશ કરવાવાળા શરણાગત વત્સલ પ્રભુ, બોલે બચન નીતિ પ્રતિપાલક, કારણ મનુજ દનુજ કુલઘાલક. પ્રભુ શ્રીરામ નીતિસભર વચનો સુગ્રીવ અને વિભીષણને કહી સંભળાવે છે. સુનો કપીસ લંકાપતિ બીરા, કેહી વિધિ તરીય જલદી ગંભીરા. હે વીર વાનરરાજ સુગ્રીવ તથા લંકેશ વિભીષણજી, સાંભળો અને એ કહો કે આ ઊંડા સમુદ્રને હવે કેવી રીતે પાર કરી શકાય. સંકુલ મકર ઉરગ જસર જાતિ, અતિ અગાધ દુસ્તર સબ ભાંતિ. કારણ કે અનેક જાતના મગર, સાપ અને માછલીઓથી સમુદ્ર ભરપૂર છે અને પાર કરવો કઠિન છે, માટે વિચારો. ત્યારે વિભીષણજી કહે છે, કહ લંકેશ સુનહુ રઘુનાયક, કોટિ સિંધુ સુસક તવ સાયક. હે કૃપાનિધાન, આપ ધારો તો એક જ બાણમાં કરોડો સમુદ્રને સૂકવી શકો તેમ છો, એવી તાકાત ધરાવો છો. જદપી તદપી નીતિ અચી ગાઈ, પણ યોગ્ય તે જ હશે જે વિનય કરીએ સાગર સન જાય. કે પહેલાં આપણે સાગર હૃદયને વિનંતી કરી જોઈએ, પ્રાર્થના કરી જોઈએ. ધારો તો શ્રીરામનું એક જ માણ પૂરતું છે, પણ અહીં જોયું ને કે નીતિ શું કહે છે. પહેલાં સમુદ્રદેવને વિનંતી કરી જોઈએ, પ્રાર્થના કરી જોઈએ, અને જો માર્ગ આપી દે તો અનર્થ થતો બચી જાય. આમ પ્રભુ તુમ્હાર કુલ ગુરુ જલધી, કહી ઉપાય બિચારી, બિનુ પ્રયાસ સાગર તરીહી, સકલ ભાલુ કપિધારી. વિભીષણજી પ્રભુને સલાહ આપે છે અને પ્રભુ સમુદ્ર આપના રઘુકુળના કુલગુરુ પૂર્વજ છે, એવો જરૂર કોઈ રસ્તો કાઢશે અને રીછ વાનરોની સારી સેના કોઈ પણ જાતની તકલીફ વિના પાર ઉતરી શકશે. માટે સમુદ્રદેવને વિનંતી કરી જુઓ. ધારતે તો રામજીનું એક જ બાણ સમુદ્રને સૂકવી શકે તેમ હતું, છતાં પ્રભુએ વિવેક ન ગુમાવ્યો અને વિભીષણની સલાહ મુજબ પ્રભુએ સમુદ્રદેવને પ્રાર્થના કરે છે. આમાં પ્રભુનો તથા વિભીષણના વિવેકનું દર્શન થાય છે. હવે ફરી આપણે ચોપાઈ ગાઈ લઈએ. સખા કહી તુમ નીકી ઉપાઈ, કરીય દેવ જો હોઈ સહાઈ. મંત્ર નયહ લછી મન મન ભાવા, રામ બચન સુની અતિ દુઃખ પાવા. નાથ દેવ કર કવન ભરોસા, સોસિય સિંધુ કરીય મન રોસા. કાદર મન કહું એક અધારા, દેવ દેવ આલસી પુકારા. सुनत बिहसी बोले रघुबीरा, ऐसे ही करब धरहु मन धीरा. अस कहीं प्रभु अनुजहि समुझाई, सिंधु समीप गए रघुराई. प्रथम प्रणाम कीन शिरुनाई, बैठे पुनि तत दर्भ दसाई. जब ही विभीषण प्रभु पहि आए, पाछे रावण दूत पठाए. सखा कही तुम्हनी की उपाई, करिय देव जो होई सहाई. શ્રી રામજીએ કહ્યું, હે સખા, તમે ઉપાય તો સરસ બતાવ્યો, મને પણ તે યોગ્ય લાગે છે. એકવાર સમુદ્રદેવને વિનંતી કરી જોઈએ. જો તેઓ આપણને સહાયક બને તો કામ આસાન બની જાય. પરંતુ મંત્ર ન યહ લછી મન મન ભાવા. લક્ષ્મણને વિભીષણની આ સલાહ યોગ્ય ન લાગી. રામ બચન સુની અતિ દુઃખ પાવા. વિભીષણ અને શ્રી રામજીએ જે વિચાર્યું તે સાંભળી લક્ષ્મણજીના મનને ઘણું દુઃખ થયું છે. નાથ દેવ કર કવન ભરોસા, સોસિય સિંધુ કરીય મન રોષા. લક્ષ્મણજીએ કહ્યું, હે નાથ, દેવોનો શું ભરોસો?
એવો આપણી વાત સાંભળે કે ન પણ સાંભળે, એના કરતાં તો મારી સલાહ છે કે મનમાં ક્રોધ કરીને સમુદ્રને સૂકવી દો તો કામ જટ થાય. કાદર મન કહું એક અધારા, દેવ દેવ આલસી પુકારા. આ તો કાયરોનું કામ છે અને એવો તસલ્લી દઈને મનમાં સંતોષ માને છે. આળસુ લોક દેવ દેવ કહી આશરો લે છે. આમ લક્ષ્મણના મનમાં કંઈક જુદા જ વિચારો ચાલી રહ્યા છે. ત્યારે સુનત બિહસી બોલે રઘુબીરા, એસે કરબ ધરહુ મન ધીરા. આ સાંભળી રઘુનાથજી હસી પડ્યા અને કહ્યા, લક્ષ્મણ, થોડી ધીરજ રાખો, આપણે એમ જ કરીશું. પ્રયત્ન કરવામાં શું જાય છે? અસ કહી પ્રભુ અનુજહી સમજાઈ, સિંધુ સમીપ ગયે રઘુરાઈ. આમ રઘુનાથજી લક્ષ્મણને સમજાવી અને ધીરજ રાખવાનું કહી અને સમુદ્રદેવ નજીક જાય છે. પ્રથમ પ્રણામ કિહન શિરુનાઈ, બેઠે પુનિત તો દર્ભ દસાઈ. અહીંયા પણ પ્રભુનો વિવેક જુઓ. પ્રથમ સમુદ્રદેવને પ્રણામ કરે છે અને પછી દર્ભનું આસન પાથરી કિનારા પર વિનંતી કરવા બેસી ગયા છે, પ્રાર્થના કરી રહ્યા છે. હવે બીજી બાજુ શું થાય છે તે જોઈએ. જબહી વિભીષણ પ્રભુ અહીં આય.